પ્રજનન દરેક સજીવોનું એક અગત્યનું લક્ષણ છે. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે તેમજ એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. પ્રાણીઓમાં પ્રજનનના બે પ્રકાર હોય છે: લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે નર અને માદા પ્રાણીઓમાં પ્રજનન અંગો આવેલા હોય છે, જેઓ નર અને માદા જન્યુઓ સર્જે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે. આ યુગ્મનજ વિકાસ પામી એક નવા સજીવનું નિર્માણ કરે છે. આમ, જે પ્રકારના પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. શુક્રપિંડ નર જનનકોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. શુક્રપિંડમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. દરેક શુક્રકોષ એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી ધરાવે છે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશય હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષો કહે છે. મનુષ્યમાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. માદામાં શિશુનો વિકાસ ગર્ભાશયમાં થાય છે. વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે છે, દાખલા તરીકે મરઘીમાં. શાહમૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે. પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. આ ક્રિયાને ફલન કહે છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. ફલનના પ્રકાર. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે જેવા પ્રાણીઓ અંતઃફલન દર્શાવે છે. કેટલાક પ્રાણીઓમાં ફલનની ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. આવા ફલનને બાહ્ય ફલન કહે છે. આ પ્રકારનું ફલન પાણીમાં થાય છે. ઉદાહરણ તરીકે માછલીઓ, સ્ટારફિશ એટલે કે સમુદ્ર તારા, દેડકા વગેરે જેવા પ્રાણીઓ બાહ્ય ફલન દર્શાવે છે. બાહ્ય ફલનની ક્રિયા. વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોડ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે. જ્યારે નર અને માદા પ્રાણી એકસાથે પાણીમાં આવે છે, ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે ઘણા કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એકસાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે. માદા પ્રાણી પાણીમાં જેવા અંડકોષો મુક્ત કરે છે, તરત જ નર પ્રાણી તેની પર શુક્રકોષોનો ત્યાગ કરે છે. પ્રત્યેક શુક્રકોષો પોતાની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ મોટી સંખ્યામાં અંડકોષો અને શુક્રકોષો મુક્ત કરે છે. તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી,
કારણ કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે. તેમજ તળાવમાં રહેલ અન્ય પ્રાણીઓ આ ઈંડાઓનું ભક્ષણ કરે છે. આથી બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં અંડકોષો અને શુક્રકોષો મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે. ટેસ્ટ ટ્યુબ બેબી. કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે, કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડોક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે, જેનું IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અથવા શરીરની બહાર ફલન થઈ શકે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે. બાળકનો વિકાસ પૂર્ણ થતાં તેનો સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થઈ શકતો નથી. ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને તે કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે ભ્રૂણમાં વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકાસ પામે છે. ભ્રૂણની એક અવસ્થા એવી કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે, તેને ગર્ભ કહે છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે, ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. મરઘીમાં ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચે તરફ ખસતો રહે છે. યુગ્મનજના નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચના પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. ઈંડાને પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર મરઘી બેસે છે. આ પ્રક્રિયા દરમિયાન ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ થાય છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. જે પ્રાણીઓ સીધા બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે ગાય, કૂતરા, બિલાડી વગેરે જેવા પ્રાણીઓમાં માદા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. સાપ, મરઘી, કબૂતર વગેરે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે. કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે, કારણ કે આ પ્રાણીઓમાં માદા શરીરની બહાર ઈંડા મૂકે છે. કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે.
ઉદાહરણ તરીકે રેશમ કીડાની ઈયળ તેમજ પ્યુપા પુખ્ત રેશમ કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. આ પ્રાણીઓમાં પુખ્ત પ્રાણીઓમાં જોવા મળતા લક્ષણો નવજાત પ્રાણીઓમાં જોવા મળતા નથી. જેમ કે રેશમના કીડામાં ઈયળ અંડઘરમાં સુષુપ્તતા અવસ્થા ભોગવે છે. ત્યારબાદ તે ફૂદામાં ફેરવાય છે અને અંડઘર તોડી બહાર આવે છે. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધી 3 સ્પષ્ટ અવસ્થાઓ જોવા મળે છે. જેમ કે ઈંડા, શરૂઆતનો ટેડપોલ, અંત્ય ટેડપોલ અને પુખ્ત દેડકો. આમ દેડકામાં ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે, એટલે કે મનુષ્યમાં કાયાંતરણ થતું નથી. જે પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનની પદ્ધતિઓ. 1. કલિકા સર્જન. હાઇડ્રા જેવા પ્રાણીમાં શરીરની સપાટી પરથી એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલા ભાગને કલિકા કહે છે. સમય જતાં કલિકા વિકાસ પામી પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. યીસ્ટમાં પણ કલિકા સર્જન જોવા મળે છે. 2. દ્વિભાજન. આ ક્રિયા અમીબામાં જોવા મળે છે. આ ક્રિયામાં સૌ પ્રથમ અમીબાનું કોષ કેન્દ્ર સમવિભાજનની ક્રિયા દ્વારા 2 ભાગોમાં વિભાજિત થાય છે. તેને અનુસરીને કોષરસનું વિભાજન થાય છે અને કોષ 2 સમાન ભાગોમાં વિભાજિત થાય છે. નિર્માણ પામેલો પ્રત્યેક ભાગ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. આના પરિણામે એક જ પિતૃમાંથી 2 અમીબા બને છે. આ પ્રકારનું અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે.